ગુડ ઇવનિંગ. જ્યારે સેલ્ફ મોટિવેશનની વાત આવે ત્યારે લોકો એવું પૂછતા હોય છે કે રોજ સવારે તમને શું ઉઠાડે છે? એવું શું છે? પર્પસ, ધ્યેય, લક્ષ્ય, હેતુ, ઉદ્દેશ્ય કે જે રોજ સવારે તમને ઉઠાડે છે. અને મને જ્યારે આવું પૂછવામાં આવે કે એવું શું છે જે રોજ સવારે તમને ઉઠાડે છે, તો હું બહુ જ ઓનેસ્ટ અને પ્રેક્ટિકલ જવાબ આપતો હોઉં છું: મારું બ્લેડર. કારણ કે જો બ્લેડર ફૂલ ન થતું હોત તો હું મોડે સુધી સૂઈ રહેત. પણ મારું પ્રોફેશન એવું છે, હું યુરોલોજિસ્ટ છું, એટલે મારું પ્રોફેશન એવું છે કે મને તો અન્યના બ્લેડર પણ ઉઠાડે છે. ક્યારેક એટલા માટે ઉઠવું પડે કે અન્યના બ્લેડર ફૂલ થઈ જાય છે. મોટિવેશનની આપણે જ્યારે વાત કરીએ ત્યારે બેઝિકલી મોટિવેશન ઇઝ મોટિવ પ્લસ એક્શન. So these are two words: motive plus action. So if there is no motive, જેને આપણે મકસદ કહીએ, ઉદ્દેશ્ય કહીએ, હેતુ કહીએ, ધ્યેય કહીએ, પર્પસ કહીએ, પણ જો મોટિવ નથી તો એક્શન નહીં આવે. તો આમ જોઈએ તો શું હોવો જોઈએ મોટિવ, કે શું હોઈ શકે? કારણ કે એક રીતે જોઈએ તો લાઈફ ઇઝ મીનિંગલેસ. જીવનનો કોઈ ઉદ્દેશ્ય નથી, કોઈ હેતુ નથી. કેટલા બધા પ્રાણીઓની જેમ આપણે પણ આવીએ છીએ અને ચાલ્યા જઈએ છીએ. સો લાઈફ ઇન ઇટ સેલ્ફ હેઝ નો મીનિંગ, પણ લાઈફ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ ક્રિએટ મીનિંગ. મેન સર્ચ ફોર મિનિંગમાં વિક્ટર ફ્રેન્કલે બહુ સુંદર વાત લખી છે કે તમે જિંદગીને ના પૂછો કે જિંદગીનો શું અર્થ છે. જિંદગી તમને પૂછી રહી છે કે તમે શું અર્થ બનાવી શકો છો, તમે શું પર્પસ બનાવી શકો છો. તો સામાન્ય રીતે આપણે બે કારણોથી બદલાતા હોઈએ. We change for two reasons. One, inspiration. Two, desperation. કાં તો પ્રેરણાથી બદલાઈએ છીએ, કાં તો મજબૂરીમાં બદલાઈએ છીએ. પણ જ્યારે સેલ્ફ મોટિવેશનની વાત આવે અને આ શબ્દ જ્યારે મારા કાને પડ્યો, સેલ્ફ મોટિવેશન, ત્યારે મને એક જ વ્યક્તિ યાદ આવી જેમણે સેલ્ફ મોટિવેશનનો પાયો નાખ્યો. અને હું કહીશ કે જેમણે સ્વયં પ્રેરિત બનવું હોય, સેલ્ફ મોટિવેટેડ બનવું હોય, એમને ફોલો કરવા જોઈએ. એ ઇન્સ્ટા પર નથી, એ કોઈ સોશિયલ મીડિયા પર નથી, પણ એમના આદર્શો, એમના પુસ્તકો, એમના મૂલ્યો, એમની વાતો આજે પણ આપણી સાથે છે. અને એ છે સ્વામી વિવેકાનંદ, જેમણે સૌથી પહેલા સેલ્ફ મોટિવેશનનો પાયો નાખ્યો. અને એમની 3 વાતોમાં, એમના 3 સુવિચારોમાં હું સમગ્ર સેલ્ફ મોટિવેશનને આવરી લઈશ. સૌથી પહેલાં એમણે જે કહ્યું એ આપણને બધાને ખબર છે: ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. Arise, awake and do not stop till the goal is reached. તો એમણે 2 શબ્દ વાપર્યા: ઉઠો અને જાગો. આ બંને અલગ ક્રિયાઓ છે. ઉઠવું એ શારીરિક ક્રિયા છે, જાગવું એ આધ્યાત્મિક ઘટના છે. સો અરાઇઝ એન્ડ અવેક. અવેકનિંગ ઇઝ સ્પિરિચ્યુઅલ. પણ મહત્વની વાત છે ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સો ગોલ, મોટિવ. સો ફર્સ્ટ ઇઝ મોટિવ. સેકન્ડ, તમને જાત પર ભરોસો ન હોય ત્યાં સુધી ઈશ્વર પર ભરોસો રાખવો નિરર્થક છે. આ વિવેકાનંદનો સુવિચાર છે. યુ કેનોટ બિલીવ ઇન ગોડ અન્ટિલ યુ બિલીવ ઇન યોર સેલ્ફ. તો બીજો જે શબ્દ છે એ છે બિલીફ. અને ત્રીજી વાત જેમણે કહી કે તમારો ઉદ્ધાર તમારે જાતે જ કરવો પડશે, કોઈ તમને બચાવવા નહીં આવે. No one can teach you. No one can make you spiritual. No one will come to enlighten you except your own soul and your own experiences. તો ત્રીજી જે વાત એમણે કહી, સ્વાયત્તા.
આત્મનિર્ભર, સેલ્ફ સફિશિયન્સી. એટલે ફર્સ્ટ ઓફ ઓલ દેર શુડ બી અ મોટિવ, એક ધ્યેય હોવું જોઈએ, ત્યાં સુધી પહોંચી શકશું એવી બિલીફ હોવી જોઈએ, એવો ભરોસો હોવો જોઈએ જાત પર. અને ત્રીજું, કોઈ મદદે આવે કે ન આવે, આપણે એટલા આત્મનિર્ભર હોવા જોઈએ, એટલા સ્વાયત્ત હોવા જોઈએ, એટલા સેલ્ફ સફિશિયન્ટ હોવા જોઈએ કે આપણે ત્યાં સુધી પહોંચી શકીએ. નાઉ દેર ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટડી જેની મારે તમને વાત કરવાની છે જ્યારે સેલ્ફ મોટિવેશનની વાત આવે ત્યારે, કે હ્યુમન સાયકોલોજી કઈ રીતે કામ કરે છે અને આપણે કઈ રીતે સેલ્ફ મોટિવેટેડ રહી શકીએ. 1978માં એક બહુ જ સુંદર પ્રયોગ થયો જેમાં સ્કૂલ એજના બાળકોને જેમને ચિત્ર દોરવું ગમતું હતું, હુ એન્જોયડ ડ્રોઈંગ, એમને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા, 3 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા. પહેલા ગ્રુપને રિવોર્ડ પ્રોમિસ કરવામાં આવ્યો કે જો તમે ચિત્ર બનાવશો તો તમને ચોકલેટ આપશું, કેડબરી આપશું, કંઈ પણ. વી વિલ ગીવ યુ અ રિવોર્ડ જો તમે ચિત્ર બનાવશો તો. બીજા ગ્રુપને આવો કોઈ વચન આપવામાં ન આવ્યું, કોઈ પ્રોમિસ નહોતું રિવોર્ડનું, પણ એમણે ચિત્ર બનાવી લીધું, પછી એમને રિવોર્ડ આપવામાં આવ્યો, પછી ચોકલેટ આપવામાં આવી, પછી આઈસ્ક્રીમ આપવામાં આવ્યો. જે કંઈ રિવોર્ડ હતો એ અનએક્સપેક્ટેડ હતો. અને ત્રીજું જે ગ્રુપ હતું એમને કોઈ જ રિવોર્ડ ન આપવામાં આવ્યો, ન પહેલા કે ન પછી. 2 અઠવાડિયા પછી આ જે રિસર્ચર્સ હતા એ જ્યારે આ બાળકોને મળ્યા, સાયલેન્ટલી ચૂપચાપ તેઓ વર્ગખંડમાં જઈને એમણે અવલોકન કર્યું અને એમણે જોયું કે ગ્રુપ 2 અને ગ્રુપ 3ના બાળકો બહુ ખંતથી ચિત્રકામ કરતા હતા, પણ ગ્રુપ 1ના જે બાળકો હતા એમણે ચિત્રકામ બંધ કરી દીધું, તેઓ ચિત્ર નહોતા દોરતા. તો આવું કેમ થયું? બિકોઝ રિવોર્ડ હેડ ટર્ન્ડ પ્લે ઇન્ટુ વર્ક. તો કેમ આવું થયું? પુરસ્કાર મળવાથી બાળકોનો રસ કેમ ઉડી ગયો? કેમ મોટિવેશન જતું રહ્યું? તો ગ્રુપ 2માં તો એવું ન થયું, એમને પણ પુરસ્કાર મળ્યો. તો એનું કારણ એ હતું કે તેમને પુરસ્કારની અપેક્ષા નહોતી. એમણે ચિત્રકામ કર્યું પણ એમને એવી અપેક્ષા નહોતી કે અમને પુરસ્કાર મળવો જોઈએ. પછી જે મળ્યો એ એમણે સ્વીકાર લીધો, રાજી થયા. પણ ગ્રુપ 1માં રહેલા બાળકોને રસ ઉડી ગયો કારણ કે તેમણે પુરસ્કારના પ્રલોભનથી કામ કરેલું. સો દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન રિવોર્ડ એન્ડ ઇન્સેન્ટિવ. તો પુરસ્કારની અપેક્ષા વગર કામ કરીએ છીએ ત્યારે ઇન્ટરનલ મોટિવેશન જળવાઈ રહે છે, અને પુરસ્કારની શરતે કામ કરીએ છીએ તો ઇન્ટરનલ મોટિવેશન જતું રહે છે. એનું કારણ હું તમને હમણાં કહું, બહુ જ રસપ્રદ કારણ છે. તો ઘણીવાર આપણે બાળકોને કહેતા હોઈએ છીએ કે જો આમ કરીશ તો આમ મળશે, જો તારા 10મામાં કે 12મામાં આટલા ટકા આવ્યા, 95%, 90%, જે બી ધોરણ સેટ કર્યું હોય, તો તને ફલાણી વસ્તુ મળશે. તો આ લાંબા સમયે આ શરત આધીન પ્રેરણા, જેને આપણે પ્રલોભન કહીએ છીએ, એ લાંબા સમયે બહુ હાનિકારક નીવડે છે. એનું કારણ હું તમને 5 મિનિટ પછી કહું. પણ એટલે જે કેળવણીકારો છે, જે પેરેન્ટિંગના નિષ્ણાત છે, એ લોકો એવું કહે છે કે બાળકો સારું કામ કરે તો એમને પ્રોત્સાહિત કરવા જોઈએ, પોઝિટિવ બિહેવિયર રીઇન્ફોર્સ કરવું જોઈએ, પણ એમને નોન મોનિટરી રિવોર્ડ્સ આપવા જોઈએ, જેમાં ક્યાંય કશું પૈસાની લેવડ દેવડ ન હોય, કોઈ વસ્તુની લેવડ દેવડ ન હોય. કઈ રીતે? તો એમને તાળીઓ પાડીને પણ બિરદાવી શકાય. મને યાદ છે કે અમારી શાળામાં અમે કોઈ સારું કામ કરતા તો બધા તાળીઓ પાડતા સમૂહમાં. ઘરના 5 સભ્યો ભેગા મળીને તાળીઓ પાડે કે બહુ સરસ, જાહેરમાં પ્રશંસા કરે, વખાણ કરે. મહેમાનો આવે ત્યારે આ વાતને ફરીવાર કહેવામાં આવે. એમની સાથે વધુ સમય વિતાવીને કે ચાલ આ તે સરસ કામ કર્યું છે, આપણે ફરવા જઈએ, આંટો મારવા લઈ જઈએ, તને ગાર્ડનમાં લઈ જાઓ. એમને કોઈ ફૂલ આપીને સરસ મજાનું કે લે બેટા સરસ તે કામ કર્યું, અથવા તો એમને ગમતું હોય એવું કશુંક રાંધીને કે તને આ ભાવે છે ને તો આપણે આ બનાવીએ. તો આ બધા નોન મોનિટરી રિવોર્ડ્સ છે. કેમ કેળવણીકારોએ આવું કહ્યું કે મોનિટરી રિવોર્ડ્સ ન આપો?
તો એનું કારણ એ છે કે વેન મની ઇઝ યુઝડ એઝ એન એક્સટર્નલ રિવોર્ડ ફોર સમ એક્ટિવિટી, ધ સબ્જેક્ટ્સ લૂઝ ઇન્ટ્રિન્સિક ઇન્ટરેસ્ટ ફોર ધ એક્ટિવિટી. જ્યારે રૂપિયા સ્વરૂપે પુરસ્કાર મળે છે ત્યારે ધીમે ધીમે હ્યુમન સાયકોલોજી એવી છે કે તમારી આંતરિક પ્રેરણા છે, ઇન્ટરનલ મોટિવેશન છે, ધીમે ધીમે ચાલ્યું જાય છે. એનો અર્થ એમ નહીં કે એમ્પ્લોઈઝને સેલરી આપવાનું બંધ કરી દઈએ, પણ માત્ર એક્સટર્નલ મોટિવેશન, માત્ર મની. અને આપણે ક્યારે એવું વિચાર્યું છે કે રક્તદાન કરવા પાછળ શું મોટિવેશન હોય લોકોનું? આપણે કેમ ક્યારેય કોઈ રક્તદાન કરે, કોઈ બ્લડ ડોનેટ કરે તો કેમ આપણે રૂપિયા નથી આપતા? વોટ કુડ બી ધ મોટિવેશન? લોકો શું કામ રક્તદાન કરે છે? તો પહેલું છે પરોપકારની ભાવનાથી, સદભાવનાથી, કે પોતાને સંતોષ મળે છે કે મેં એક સારું કામ કર્યું, કોકની મદદ કરી. કોમન્સ મોટિવેશન. બીજું જે હોય છે એ પ્રશસ્તિ માટે. ઘણા એવા હોય છે કે જે ઇન્સ્ટામાં, ફેસબુકમાં સ્ટોરી મૂકે કે 50મી વાર કર્યું, 75મી વાર કર્યું, એનોય વાંધો નથી. ભલે પ્રશસ્તિ માટે, ભલે બીજાને પ્રેરણા આપવા માટે, પણ લોકો સારું કામ તો કરે છે. ત્રીજું કારણ હોઈ શકે સોશિયલ પ્રેશર, કે ભાઈ અમારી કંપનીમાંથી 5 જણ કરે છે, 10 જણ કરે તો મારે કરવું જોઈએ, અમારા ઘરમાંથી 3 જણ કરે છે તો મારે કરવું જોઈએ. ભલે કોઈકનાથી પ્રેરાઈને, પ્રેશરમાં આવીને. એક છે પ્રલોભન. કેટલાક એવા પણ એટલા માટે પણ બ્લડ ડોનેટ કરતા હોય છે કે મફતમાં બ્લડ ચેક થઈ જાય, કંઈક હશે તો લોકો ફોન કરશે ને. એન્ડ લાસ્ટ મોટિવેશન કુડ બી ઓફિસમાંથી રજા મળે. મને યાદ છે કે હું નાનો હતો ત્યારે હું મારી મમ્મીને એમ કહેતો, મારી મમ્મી બેંકમાં હતા, તો મમ્મી અવારનવાર બ્લડ ડોનેટ કરે ને જે દિવસે બ્લડ ડોનેટ કરે સીધી ઘરે આવી જાય, પછી બેંકે નહીં જવાનું. તો હું એને એવું કહેતો કે તું રોજ બ્લડ ડોનેટ કર ને તો રોજ રજા મળે. તો આપણે ક્યારે એવું વિચાર્યું છે કે બ્લડ ડોનર્સને રોકડ પુરસ્કાર કેમ નથી અપાતો? વેલ, ધેર કુડ બી 2 રીઝન્સ. એક તો લીગલ ફેક્ટર છે કે આપણે લોહી વેચી ન શકીએ. કોઈ પણ હ્યુમન બોડી પાર્ટ કે બોડી પ્રોડક્ટ આપણે ડાયરેક્ટલી વેચી ન શકીએ. પણ વધારે મહત્વનું છે સાયકોલોજીકલ ફેક્ટર. 1970માં એક પુસ્તક આવેલું, ધ ગિફ્ટ રિલેશનશિપ. રિચાર્ડ ટિટમસ કરીને એક લેખક હતા, સાયકોલોજીસ્ટ હતા. એમણે લખ્યું હતું કે જો બ્લડ ડોનર્સને તમે મોનેટરી રિવોર્ડ્સ આપવાનું શરૂ કરશો તો એમની સંખ્યા ઘટી જશે. જેમાં એમણે ઇફેક્ટને નામ આપ્યું હતું ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ, કે ભૂલે ચૂકે એ ના કરતા. પણ સંશોધકોને એમ લાગ્યું કે એમણે કહ્યું ને આપણે થોડું માની લેવાય, આપણે તો અભ્યાસ કરીએ ને, સ્ટડી કરીએ. અને એટલે એના પર પછી રિસર્ચ થયા, સ્ટડીઝ થયા, કે જેમાં બ્લડ ડોનર્સને 2 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા. એક ગ્રુપને કોઈ જ મોનિટરી રિવોર્ડ ન આપવામાં આવ્યો, જે અત્યારે ચાલી રહ્યું છે કે એમને કોફી આપે, બિસ્કિટ આપે, થોડાક આરામ કરવા આપે અને પછી રજા આપી દે. અને બીજા ગ્રુપને થોડા ઘણા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો. અને થોડા સમય સુધી આ બંને ગ્રુપને ફોલો કરવામાં આવ્યા. તો તારણ એવું આવ્યું કે જે ગ્રુપને રોકડ રકમ આપવામાં આવતી એમાં રક્તદાતાઓની સંખ્યા અડધાથી વધારે ઘટી ગઈ. કેમ? એવું તો શું થયું? જે મેં આગળ કહ્યું કે જ્યારે મની આપણે આપીએ છીએ એક્સટર્નલ મોટિવેશન તરીકે, ત્યારે ધીરે ધીરે ઇન્ટરનલ મોટિવેશન ઓછું થતું જાય છે. So now we are clear that there are 2 types of motivation. One is internal motivation, intrinsic motivation, and second is extrinsic or external motivation. અને જે ઇન્ટ્રિન્સિક મોટિવેશન છે એ લોંગ લાસ્ટિંગ છે. એક્સટ્રિન્સિક જે છે, એક્સટર્નલ જે છે, જે બાહ્ય પ્રેરણા છે, એ બૂસ્ટ આપે છે ટૂંક સમય માટે, બૂસ્ટર ડોઝ આપે છે, પણ લાંબા ગાળે એ હાંફી જાય છે, થાકી જાય છે. અને એટલે જ જે લોકો માત્ર રૂપિયાથી પ્રેરાઈને ત્યાં વધુ પગાર મળે છે ફલાણી નોકરીમાં, નોકરી બદલે છે, થોડા જ સમયમાં તેઓ પોતાની જોબને ધિક્કારવા લાગે છે, પોતાના કામને ધિક્કારવા લાગે છે. કારણ કે પહેલા 6 મહિના, 1 વર્ષ બહુ સારું લાગે છે કે થોડોક રેઝ મળ્યો, થોડા વધારે પૈસા મળ્યા. પણ જો એ કામ કરવામાં બિલકુલ ઇન્ટરનલ મોટિવેશન નહીં હોય, કન્વિક્શન નહીં હોય, આંતરિક પ્રેરણા બિલકુલ નહીં હોય, તો ધીમે ધીમે એ કામમાંથી રસ ઉડી જાય છે,
આપણે કામને ધિક્કારવા લાગીએ છીએ. તો શું કરવું જોઈએ? તો એક બહુ જ સરસ કહેવત છે કે જો તમારે એક જહાજ બનાવવું હોય, તમારે દરિયામાં જવું છે, તમારે એક જહાજ બનાવવું છે, તો તમારે લોકોની મદદ જોઈશે ને. તો તમે શું કરશો? લોકોને કામ સોંપશો કે ભાઈ તમે લાકડું લેતા હો, તમે આ કરો, તમે આ કરો. ડિવિઝન ઓફ લેબર. તમારે બધાને કામની વહેંચણી કરવી પડશે. તો જો તમારે જહાજ બનાવવું હોય તો લોકોને કામ ન સોંપો, લોકોને આદેશ ન આપો કે તમે આ કામ કરો. તમે માત્ર એમને દરિયાની સુંદરતા બતાવો કે આ દરિયો કેટલો સુંદર છે. એને આપણે વધુ નજીકથી જોવો હોય તો, એની મધ્યમાં જઈએ તો આ જે વિચાર છે એ એમનામાં એક ઇન્ટ્રિન્સિક મોટિવેશનના બીજ રૂપે છે. તો બેઝિકલી આપણે જોઈએ ને તો આપણી અંદર 3 ઝંખના હોય છે દરેક મનુષ્યમાં કંઈ પણ કરવા માટે. There are 3 basic drives to do anything. કંઈ પણ વસ્તુ આપણે મુખ્યત્વે 3 પરિબળોથી પ્રેરાઈને કરીએ છીએ, જેમાં પહેલી જે છે, સૌથી પ્રબળ જે છે, એ છે જૈવિક ઝંખના, બાયોલોજિકલ ડ્રાઈવ. ખોરાક માટેની, પાણી માટેની, શેલ્ટર માટેની. આપણે જે કંઈ પણ કરીએ છીએ એમાં પ્રબળ સૌથી છે એ આ જૈવિક ઝંખના છે, બાયોલોજિકલ ડ્રાઈવ. ભૂખ લાગે છે એટલે કામ કરીએ છીએ, તરસ લાગે છે એટલે પાણી પીવા જઈએ છીએ, શેલ્ટરની જરૂર છે એટલે સારું ઘર બનાવ્યું. એનાથી ઉપર થોડું ઇવોલ્યુશન થાય પછી જે ડ્રાઈવ આવે એ છે રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ ડ્રાઈવ. એટલે કે કાં તો કશુંક મેળવવા માટે અને કાં તો કશુંક ટાળવા માટે, કાં તો કશુંક અચીવ કરવા માટે, કાં તો કંઈક અવોઇડ કરવા માટે આપણે કશુંક કરતા હોઈએ. પુરસ્કાર મેળવવાની અને સજા ટાળવાની વૃત્તિ. પણ આ બંને કરતા ત્રીજી જે ડ્રાઈવ છે, ત્રીજી જે ઝંખના છે, એ સૌથી બળવત્તર છે અને એ છે સ્વબળે અન્યના જીવનમાં બદલાવ લાવવાની ઝંખના. કશુંક બદલવાની ઝંખના, આપણી ક્ષમતાઓ વધારવાની ઝંખના, કશુંક નવું જાણવાની, કશુંક નવું શીખવાની, ગ્રો થવાની, આપણી મરજી પ્રમાણે જીવન જીવવાની ઝંખના. અને એ આપણને સ્વયં પ્રેરિત બનાવે છે. પણ તો પછી આપણે કેમ નથી બનતા? આપણને સ્વયં પ્રેરિત બનતા કોણ અટકાવે છે? કોણે રોક્યા છે? શું પ્રોબ્લેમ છે આપણો? લેક ઓફ મોટિવેશન, પ્રેરણાનો અભાવ છે, લેઝીનેસ છે, આળસ છે, ફિયર ઓફ ફેલિયર છે? શું આપણે નિષ્ફળતાનો ડર લાગે છે? કે પછી પરફેક્શનિઝમ છે કે જ્યાં સુધી પરફેક્ટ ના થાય ત્યાં સુધી હું શરૂ જ નહીં કરું, ઇટ હેઝ ટુ બી પરફેક્ટ, પછી જ શરૂ કરીશ. ઘણા હોય ને કે મારે એકદમ મસ્ત પુસ્તક લખવું છે પણ હજી એવો મૂડ નથી આવતો. તો એક બહુ જ સરસ ટેડ ટોક છે, ધ સાયકોલોજી ઓફ સેલ્ફ મોટિવેશન, જેમાં સાયકોલોજીસ્ટ સ્કોટ ગેલર એમણે આ સ્પીચ આપી છે. અને એમાં એમણે 3 જ પ્રશ્નો કીધા છે જે આપણે દરેકે આપણી જાતને પૂછવા જોઈએ સ્વયં પ્રેરિત બનવા માટે. પહેલો પ્રશ્ન, કેન આઈ ડુ ઇટ? શું હું આ કરી શકું છું? શું મારામાં એટલી તાલીમ છે, કે એટલું નોલેજ છે, કેટલી ટેલેન્ટ છે, કેટલો કોન્ફિડન્સ છે કે હું આ કરી શકીશ? જો એનો જવાબ ના હોય તો આગળ વધવાની જરૂર નથી. કારણ કે બીજા પ્રશ્ન તરફ તો જ આગળ વધવું જો પહેલા પ્રશ્નનો જવાબ હા હોય. અને જો પહેલા પ્રશ્નનો જવાબ ના છે એનો મતલબ એમ કે તમને જાતમાં ભરોસો નથી. જો ઇફ યુ આર નોટ શ્યોર, ઇફ યુ આર નોટ કોન્ફિડન્ટ કે તમે આ કરી શકો છો, દેન નોબડી કેન હેલ્પ યુ. જો એનો જવાબ હા હોય તો બીજા પ્રશ્ન તરફ આગળ વધો. વિલ ઇટ વર્ક? ઓકે, આઈ કેન ડુ ઇટ, બટ વિલ ઇટ વર્ક? શું એ કામ કરશે? તો આ જગ્યાએથી કર્મવીરો અને સ્વપ્નવીરો અલગ પડે છે. This separates the doers and the dreamers. So belief has to be more than the doubt. And third question is it worth it? શું આ લેખે લાગશે? આપણે નિષ્ફળતાને કઈ રીતે જોઈએ છીએ એના આધારે આપણે આ 3 પ્રશ્નોના જવાબો આપશું.
ઇઝ ઇટ વર્થ ઇટ? મતલબ હું જે કરું છું, મેં જે કંપની ઊભી કરી છે શરૂઆતના દિવસોમાં, ત્યારે વિચારો આવ્યો હશે ને, આ ત્રણેય પ્રશ્નો એમણે પણ પૂછ્યા હશે કે ઇઝ ઇટ વર્થ ઇટ? આટલું બધું રિસ્ક લઈને, આટલી બધી મહેનત કરીને, શું આ લેખે લાગશે? શું આ સાર્થક થશે? તો દેર આર ટુ ટાઈપ્સ ઓફ પીપલ. એક છે એ સક્સેસ સીકર્સ છે, અને બીજા છે એ ફેલિયર અવોઇડર્સ છે, ઓર કન્સિક્વન્સીસ અવોઇડર્સ. કારણ કે આ ત્રીજા પ્રશ્નમાં લોકો હાર સ્વીકારી લે છે, કારણ કે આપણું કન્ડિશનિંગ પોલ્યુટેડ છે. આપણી જે માન્યતા છે એમાં ક્યાંક ખામી છે. અને એનું કારણ એ છે કે તમે જુઓ કે આપણે બાળપણથી અત્યાર સુધી મોટા ભાગના કામ કન્સિક્વન્સીસ ટાળવા માટે કરતા આવ્યા છીએ, નુકસાનથી બચવા માટે, સજાથી બચવા માટે, ટુ અવોઇડ કોન્સિક્વન્સીસ. જેમ કે હોમવર્ક કરવું. તો હોમવર્ક એટલા માટે કરવું પડે છે કારણ કે હોમવર્ક કરીને નહીં જઈએ તો શિક્ષક ક્લાસની બહાર કાઢી મૂકશે, પનિશ કરશે. પણ હોમવર્ક કરીને જવાનો કોઈ રિવોર્ડ નથી મળતો. ટીચર ક્લાસમાંથી બહાર ન કાઢે એ જ રિવોર્ડ, કે તમને બેસવા દીધા ક્લાસમાં. પણ હોમવર્ક એટલા માટે કરીએ છીએ ટુ અવોઇડ પનિશમેન્ટ. એ જ રીતે તમે રેગ્યુલર વોક પર જતા હો કે જીમમાં જતા હો કે કોઈ પણ કસરત કરતા હોય, દેર કુડ બી ટુ રીઝન્સ. એક, ટુ રિમેઇન ફિટ, હેલ્ધી, કે મારે ફિટ રહેવું છે, સ્વસ્થ રહેવું છે, તંદુરસ્ત રહેવું છે. અને બીજું, કારણ કે શુગર વધી ગયું છે, કોલેસ્ટ્રોલ વધી ગયું છે, ડૉક્ટરે કહ્યું છે. સો ટુ અવોઇડ ઇલનેસ, ટુ અવોઇડ મોર્બિડિટી. સો જો આપણે કન્સિક્વન્સીસ, લોસ, પનિશમેન્ટ આ ટાળવા માટે કશુંક કરી રહ્યા છે તો એમાં મોટિવેશન ક્યારેય નહીં આવે. આપણે હંમેશા મજબૂરીથી જ કરશું. મોટિવેશન ત્યારે જ મળે છે જ્યારે આપણે કશાકને સ્વ વિકાસની તકના સ્વરૂપમાં જોઈએ છીએ. એન ઓપોર્ચ્યુનિટી ફોર સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ. સો ઇટ ઇઝ ઇઝી ટુ ફીલ મોટિવેટેડ when we want to achieve something, not so when we want to avoid something. એક બહુ જ સરસ પુસ્તક છે. બેઝિકલી તો હું આ મોટિવેશનલ સ્પીકર શબ્દની જ વિરોધમાં છું, અને મને એવા પુસ્તકો પણ મળી જાય છે જે મારા વિચારને સમર્થન આપે છે. એક બહુ સરસ પુસ્તક છે, વાય મોટિવેટિંગ પીપલ ડઝ નોટ વર્ક એન્ડ વોટ ડઝ. એક લીડરશિપ કન્સલ્ટન્ટ છે, અને દરેક કંપનીના સીઈઓએ આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ, કે એમ્પ્લોઈઝને, સબઓર્ડિનેટ્સને પ્રેરણા આપવાથી કેમ કામ નથી થતું અને શું કરવું જોઈએ. તો સુસાન ફાઉલર કરીને એક લેખિકા છે, એમણે આ અદ્ભુત પુસ્તક લખ્યું છે. એમણે મોટિવેશનને 6 ભાગમાં વિભાજિત કર્યા છે, ફ્રોમ એક્સટ્રિન્સિક ટુ ઇન્ટ્રિન્સિક. સૌથી બાહ્ય રહેલી પ્રેરણાથી શરૂ કરીને સૌથી અંદર રહેલી પ્રેરણા સુધી. હું એક ઉદાહરણ આપીને તમને આ સમજાવતો જાઉં. એટલા માટે આ જરૂરી છે સમજવું, કે જ્યાં સુધી આ નહીં સમજીએ ત્યાં સુધી આપણે મોટિવેશન વિશે કશું જ નહીં જાણી શકીએ. તો પહેલો તબક્કો છે ડિસઇન્ટરેસ્ટેડ, જેમાં આપણને રસ જ નથી, એમાં એ કરવાનો ક્યારે આપણને મૂડ જ નહીં આવે, ક્યારે એમાં મોટિવેશન જ નહીં મળે, ઈચ્છા જ નહીં થાય કરવાની, જેમાં રુચિ નથી. જેમ કે તમે એવું કહો કે નિમિતભાઈ આપણે એવરેસ્ટ ચડવા જવું છે અને કાલથી આપણી ટ્રેનિંગ શરૂ થાય છે, સવારે 5 વાગે તમે ફલાણી જગ્યાએ આવી જજો. તો હું નહીં આવી શકું, કારણ કે માઉન્ટેનિયરિંગ મારો ઇન્ટરેસ્ટ જ નથી. તો હું શું કામ આવું? મને ક્યાંથી મોટિવેશન મળશે જો મને ગમતું જ ના હોય તો? તમે એમ કહો કે કોલ્ડ પ્લેનની ટિકિટ લીધી છે, મેં ફ્રીમાં આપું છું, કોમ્પ્લિમેન્ટરી આપું છું, પણ હું નહીં આવું, મને રસ જ નથી. તો મને ભાવનગરથી અમદાવાદ સુધી કે મુંબઈ સુધી જવાનું મોટિવેશન ક્યાંથી મળશે? પણ તમે એમ કહો કે ઇન્ડિયા પાકિસ્તાનની ટિકિટ છે, ઇન્ડિયા પાકિસ્તાનની કોઈ પણ મેચ, ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ જોવાય, હું તો આવું છું. તો એમાં મારે મોટિવેશનની જરૂર નથી પડતી, કારણ કે એમાં મને રુચિ છે. તો ફર્સ્ટ સ્ટેજ છે વેન યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ, જેમાં તમને રસ જ નથી, એમાં મોટિવેશન નહીં જ આવે, તમે ગમે એટલું કરશો. સેકન્ડ ફેઝ ઇઝ એક્સટર્નલ મોટિવેશન, જ્યારે તમને કોઈ ટ્રાન્ઝેક્શનલ ઓપોર્ચ્યુનિટી દેખાય છે કે હું આ કરીશ તો એના બદલામાં મને આ મળશે. એન્ડ ધ કોમનેસ્ટ ઇઝ મની. મની હોય, એકનોલેજમેન્ટ હોય,
પ્રસિદ્ધિ હોય, લોકપ્રિયતા હોય. જેમ કે કોમનલી ઘણા બધા એવું માનતા હોય છે કે બુક પબ્લિશ કરવાથી મને ખ્યાતિ મળશે, લોકપ્રિયતા મળશે, લોકો મારી વાહવાહી કરશે, એકનોલેજમેન્ટ મળશે. પણ જો માત્ર એ વિચારીને તમે પુસ્તક લખો છો તો તમે બહુ લાંબુ નહીં જઈ શકો. કારણ કે માત્ર એક્સટર્નલ મોટિવેશનના ભરોસે બહુ આગળ સુધી નથી જવાતું. એને મોટિવેશનલ જંક ફૂડ કહેવાય છે. જંક ફૂડ કેમ જંક ફૂડ કહેવાય છે? કારણ કે તમારું પેટ ભરાય છે, ન્યુટ્રિયન્ટ્સ નથી મળતા, પોષક તત્વો નથી મળતા. એવી જ રીતે કશુંક તમે એક્સટર્નલ ફેક્ટર્સથી પ્રેરાઈને કરો છો, રૂપિયા મેળવવા માટે કે વાહવાહી મેળવવા માટે કે પ્રશંસા મેળવવા માટે, કામ થઈ જશે પણ ઇનર ફૂલફિલમેન્ટ નહીં આવે. જે સંતોષ છે કામ કર્યાનો એ નહીં આવે. અંદરથી જે ધક્કો આવવો જોઈએ એ નહીં આવે, અને એ નહીં આવે તો બહુ દૂર સુધી નહીં જઈ શકાય. થર્ડ સ્ટેજ ઇઝ ઇમ્પોઝડ મોટિવેશન. જેમ કે બાયોમેટ્રિક્સમાં સમયસર હાજર થઈ જવું, થંબ કરી દેવો, એ ઇમ્પોઝડ મોટિવેશન છે. તમે ડિસિપ્લિન કહો, ટ્રેડિશન કહો, રૂલ્સ કહો, જે બી કહો. ઇમ્પોઝડ મોટિવેશન કે કશુંક નિયમના ભાગરૂપે કરવું અથવા કન્સિક્વન્સીસ અવોઇડ કરવા માટે કરવું. આપણને ફરજ પાડવામાં આવે છે. એનાથી એક સ્ટેપ આગળ ધીમે ધીમે આપણે એક્સટર્નલથી ઇન્ટરનલ મોટિવેશન તરફ જઈ રહ્યા છે. ડિસઇન્ટરેસ્ટેડ હતું, એક્સટર્નલ હતું, ઇમ્પોઝડ હતું. ચોથું જે છે એ છે અલાઇન્ડ મોટિવેશન. હવે અલાઇન્ડ એટલે શું? તો આપણી જે કોર વેલ્યુઝ હોય, આપણા જે મુખ્ય સિદ્ધાંતો હોય, એમાંનો એક સિદ્ધાંત ફળીભૂત થતો હોય તો આપણે એ કામ કરશું. જેમ કે મારી દીકરીને ભણાવવું, તો મારી દીકરીને ભણાવવા માટે મારે મોટિવેશનની જરૂર નથી, મારે કોઈ એક્સટર્નલ રિવોર્ડ્સની જરૂર નથી. કારણ કે મને એક સંતોષ થાય છે કે હું એને કંઈક શીખવું છું. મારી એક જવાબદારી બને છે, મારે એને આત્મનિર્ભર બનાવી છે, મારે એને બધું કંઈક શીખવવું છે, મારે એની સાથે સમય વિતાવવો છે એ બાને. તો દેટ ઇઝ અલાઇન્ડ મોટિવેશન, અલાઇન્ડ વિથ વેલ્યુઝ. તમારે કોઈ ધાર્મિક પ્રસંગમાં જવાનું હોય તો એ અલાઇન્ડ મોટિવેશન છે કે તમારી એક માન્યતા જે છે, એક મૂલ્ય છે, એક આદર્શ છે, એ દ્વારા ફળીભૂત થાય છે. ફિફ્થ છે ઇટ ઇઝ ઇન્ટિગ્રેટેડ મોટિવેશન. એટલે કે એ દ્વારા આપણને આપણા જીવનનો ઉદ્દેશ્ય મળી જાય છે. એ આપણા જીવનનો ઉદ્દેશ્ય પૂરો કરે છે એ કામ. જેમ કે કોઈ પણ જાતની સામાજિક સેવા, સમાજ સેવા, કોઈ સંસ્થામાં વોલેન્ટિયર તરીકે કામ કરવું, રક્તદાન કરવું, ક્યાંક ડોનેશન આપવું. તો આ ઇન્ટિગ્રેટેડ મોટિવેશન છે. જેમ કે મારા માટે રાઇટિંગ છે. જ્યારે મેં લખવાની શરૂઆત કરી હતી પહેલાં 5, 6, 7 વર્ષ સુધી ક્યાંયથી કોઈ રિવોર્ડ નહોતો, કોઈ ઓળખતું નહોતું, કોઈ જ પ્રશંસા નહીં, કોઈ વાહવાહી નહીં, કોઈ રોયલ્ટી નહીં. પણ સ્ટીલ રાઇટિંગ વોઝ અ થેરાપી ફોર, એન્ડ ઇટ ઇઝ અ થેરાપી ફોર મી. સો મને એવું લાગ્યું કે આજે જ્યારે આટલા બધા મેસેજીસ મને મળે છે કે આ પુસ્તક વાંચીને અમારું જીવન બદલાયું છે, તો મારો એક લાઈફનો પર્પસ ત્યાં પૂરો થાય છે. કે ચાલો ભલે શબ્દો થકી કોઈકના જીવનમાં કંઈક તો બદલાવ આવ્યો, કોઈકનો દ્રષ્ટિકોણ થોડોક તો બદલાયો. તો દેટ ઇઝ ઇન્ટિગ્રેટેડ મોટિવેશન. જે આપણો ધ્યેય, ઉદ્દેશ્ય એન્ડ પર્પસ ત્યારે જ થાય જ્યારે એ અન્યને મદદરૂપ થાય. માત્ર આપણને એ આપણા લાભ માટે હોય તો એ પર્પસ નથી. ઇટ ઇઝ અ ડ્રીમ. જ્યારે અન્યને આપણે ઉપયોગી થાય ત્યારે વિઝન બની જાય. એન્ડ લાસ્ટ ઇઝ ઇનહેરન્ટ મોટિવેશન. મતલબ કે જે આપણને મોજ પડે છે, જેમાં આપણને પ્લેઝર મળે છે, એવી એક્ટિવિટી કરવામાં આપણને કોઈ મોટિવેશનની જરૂર નથી. આપણે કલાકો સુધી કામ કરી શકીએ. તમને ગમતું કોઈ સ્પોર્ટ રમવાનું હોય, મૂવી જોવાનું હોય, ગપ્પા મારવાના હોય, મજા આવે છે. સો એક્સટર્નલ મોટિવેશન છે એ સસ્ટેનેબલ પણ નથી અને ઇફેક્ટિવ પણ નથી. જે ટ્રુ મોટિવેશન છે ઇટ હેઝ ટુ બી ઇન્ટરનલ ફુલફિલમેન્ટ, જ્યાં આપણને એક સંતોષ મળે છે. એન્ડ ઇટ ઇઝ ડ્રિવન બાય વેલ્યુઝ, પેશન એન્ડ અ સેન્સ ઓફ પર્પસ. તો કઈ રીતે ઇન્ટ્રિન્સિક મોટિવેશન મેળવવું જોઈએ, કઈ રીતે ઉત્પન્ન ક્યાંથી કરવું? આ
ખાસ કરીને એમ્પ્લોઈઝમાં કે આપણી પોતાની જાતમાં આ ઇન્ટરનલ મોટિવેશન ક્યાંથી મળે? આ તો ક્યાં શોધવા જવું? મોટિવેશનલ સ્પીકરની વાતો તો 10 મિનિટ અહીંથી બહાર નીકળશું એટલે ચાલી જશે, બાષ્પીભવન થઈ જશે. પણ એવું શું છે જેનાથી આપણે ઇન્ટરનલી મોટિવેટેડ રહીએ? તો જો 3 બેઝિક હ્યુમન નીડ્સ સંતોષાઈ જતી હોય તો ઇન્ટરનલ મોટિવેશન રહે છે, ટકે છે. અને આ 3 સાયકોલોજીકલ નીડ છે. એ ઇઝ ફોર ઓટોનોમી, પસંદગી મળે, ચોઇસ મળે, થોડી સ્વતંત્રતા મળે, કામ કરવાની સ્વતંત્રતા. આપણને એવું લાગે કે વી આર ઇન કંટ્રોલ ઓફ ધ સિચ્યુએશન. જેમ કે હું તમને એમ કહું કે આ કામ કરવાનું છે, તો એમાં તમારી કોઈ ઓટોનોમી નથી, તમારે કોઈ ડિસ્ક્રિશન પાવર નથી, તમારે કરવું જ પડે. પણ હું એમ કહું કે આમ આપણે કરીએ અને તમને આ ડેડલાઇન છે, તમને યોગ્ય લાગે એ રીતે તમે કરો, પણ આ સમય પહેલા કરી આપજો. સો દેન આઈ એમ ગિવિંગ યુ અ ચોઇસ. સેકન્ડ ઇઝ બોન્ડિંગ ઓર રિલેટેડનેસ. બી ફોર બોન્ડિંગ, એટલે કે વાતાવરણ. આપણી આસપાસ કેવા લોકો છે? જેમ કે આપણને ઘણા બધાને ખબર નહીં કોને કોને સ્કૂલે જવું ગમતું. મને તો બહુ જ ગમતું. તો ઘણીવાર સ્કૂલે જવું એટલા માટે ગમતું હોય કારણ કે આપણું બોન્ડિંગ હોય ત્યાં. ક્યારેક ભાઈબંધો સારા હોય, ક્યારેક બહેનપણીઓ સુંદર હોય. પણ જે બી કારણ હોય, બોન્ડિંગ. અને કેટલા બધા લોકો પોતાની જોબ એટલા માટે નથી છોડતા કારણ કે ત્યાં એમને વાતાવરણ અનુકૂળ આવી ગયું છે. ભલે પે સ્કેલ ઓછા છે, પણ એ છોડીને હાયર પે સ્કેલમાં જવામાં જો તમે ટોક્સિક એન્વાયરમેન્ટમાં ભરાઈ જતા હો તો લોકો જોબ નહીં છોડે કે ત્યાંનું વાતાવરણ બહુ ટોક્સિક છે. સો ટોક્સિક રિલેશનશિપ આપણે અવોઇડ કરીએ છીએ. જ્યાં આપણને આપણા જેવા લોકો મળી જાય છે, જેમની સાથે મનમેળ થઈ જાય છે, ત્યાં આપણે રહેવાનું વધુ પસંદ કરીએ છીએ. અને એટલે જ ક્યારેક ભાઈબંધો કે લોકોથી પ્રેરાઈને, આપણા કુલીગ્સથી પ્રેરાઈને પણ આપણે કામે જતા હોઈએ છીએ કે સ્ટાફ સારો છે, કામ કરવાની મજા આવે છે. એન્ડ સી ઇઝ કોમ્પિટન્સ. કોઈ પણ કામમાં આપણું મોટિવેશન ત્યારે જ ટકે છે જ્યારે આપણને એવું લાગે છે કે આપણને આ કામ આવડે છે. વી આર ગુડ એટ ડુઈંગ ધીસ. ઇફેક્ટિવનેસ. હું સંગીત શીખવાનો કે હું ગાવાનો પ્રયત્ન કરીશ તો ઓટોનોમી ભલે આવે, બોન્ડિંગ ભલે આવે, કોમ્પિટન્સી નહીં આવે. આમ તો કદાચ બોન્ડિંગ પણ જે છે એ ચાલ્યું જાય હું ગાવાનું શરૂ કરું તો સપોઝ મારા ઘરે મારે કબાટ ઠીક કરાવવાનું છે, દરવાજો બારણું તૂટી ગયું છે, કંઈક મારે સુથારી કામની જરૂર છે ને હું ફોન કરું છું અને સુથાર એમ કહે છે કે હું આજે નહીં આવી શકું, આજે નહીં, કાલે નહીં, 1 અઠવાડિયા સુધી નહીં આવી શકું. તો દેર આર 2 વેઝ. વન ઇઝ એક્સટર્નલ મોટિવેશન. હું એને એમ કહું કે ભાઈ તું જે લે છે ને કરતાં ડબલ લઈ લેજે, ઇમરજન્સી ચાર્જ લઈ લેજે, આઈ વિલ પે યુ મોર, આઈ વિલ પે યુ ડબલ, પણ તું આવીને કરી જા. સો મેં એને શું ઓફર કર્યું? એક્સટર્નલ મોટિવેશન. હવે જો એને રૂપિયાની જરૂર હશે, આર્થિક તંગી હશે, આર્થિક ભીંસ હશે તો એ આવશે. પણ ઇફ હી ઇઝ લાઈક મોસ્ટ ઓફ અસ કે જેને કામ નથી કરવું આ દિવસે, રજાનો માહોલ છે, રજાનો મૂડ છે, પૈસાની એટલી બધી જરૂર નથી, તો એ ના પાડી દેશે કે તમે ગમે લાખ રૂપિયા આપો તોય નથી આવવું મારે. હી વિલ રિજેક્ટ ધ એક્સટર્નલ મોટિવેશન. તો બીજો રસ્તો શું છે? મારે એની અંદર ઇન્ટરનલ મોટિવેશનના બીજ વાવવા પડશે. એન્ડ દેર આર 2 વેઝ ઓફ ડુઈંગ ઇટ. એક તો હું એને ઓટોનોમી આપું, એને થોડી ફ્રીડમ આપું કે ભાઈ મારે છે ને 48 કલાકમાં થઈ જાય તો સારું, મારે પરમ દિવસે મહેમાન આવવાના છે, તો 2 દિવસમાં તમને જે સમય અનુકૂળ હોય, તમને જે તમે નવરા પડો ત્યારે આવીને કરી જજો. સો મેં એમને ડેડલાઇન આપી, પણ સાથે એમને એટલી ફ્રીડમ આપી કે એમને ઈચ્છેલા સમયે આવીને કરી શકે. ધીસ ઇઝ ઓટોનોમી. તમે એમને ફ્રીડમ આપો છો, કામ કરવાની સ્વતંત્રતા આપો છો, મોકળાશ આપો છો. એન્ડ સેકન્ડ, હું એમને એમની કોમ્પિટન્સ યાદ કરાવું કે ભાઈ તમારા સિવાય આ કામ કોઈ નહીં કરી શકે. ઓનલી યુ કેન ડુ ઇટ. તમે એટલું સરસ કામ કરો છો ને કે મને એમ થાય કે બીજા કોઈ આવશે ને તો એટલું સારું કામ નહીં થાય.
અને આ બે જો કામે લાગ્યા તો એ સાંજે આવી જશે. બિકોઝ એને પોતાની કોમ્પિટન્સ રિયલાઇઝ થઈ ને કે નહીં, હું આ કામમાં ખરેખર પારંગત છું. તો એને આપોઆપ આવવાનું મોટિવેશન મળશે. સો ધીઝ આર ધ 3 થિંગ્સ જે ડેનિયલ પિંકની બુક છે ડ્રાઈવ, એવરીબડી શુડ રીડ. જેમણે સેલ્ફ મોટિવેશન વિશે જાણવું હોય એમણે આ પુસ્તક વાંચવું જોઈએ. ડ્રાઈવ ધ સરપ્રાઇઝિંગ ટ્રુથ અબાઉટ મોટિવેશન્સ. એમાં એમણે પણ આ 3 પ્રિન્સિપલ કીધા છે. પણ સૌથી મહત્વનું પરિબળ પ્રેરણા માટે એ છે કે સ્વ વિકાસની તક. બિકોઝ વી આર ડિઝાઇન્ડ ટુ ગ્રો. આપણો સ્વભાવ જ વિકાસ છે. એટલે જ્યાં સ્વ વિકાસની તક હોય, જ્યાં કશુંક નવું શીખવાનું હોય, કશુંક નવું જાણવાનું હોય, ત્યાં આપોઆપ આપણને આંતરિક પ્રેરણા ઉગી જાય છે આપણામાં. એન્ડ બાય ધ વે કશું જ કામ ન આવ્યું, નથિંગ વર્ક્સ. ઓટોનોમી નહીં, બોન્ડિંગ નહીં, કોમ્પિટન્સ નહીં, પણ તમે એમ કહો કે રોજ સવારે અમને ઉઠીને કંઈ કામ કરવાનો મૂડ નથી આવતો, તો શું કરવું? ઊભા થવાની ઈચ્છા જ નથી થતી. એનો એ દિવસ ઉગ્યો, એના એ લોકો, કશું જ નવું નથી થવાનું. કામે જવાની આળસ આવે છે, દોડવા જવાની આળસ આવે છે, જીમમાં જવું નથી ગમતું, તો શું કરવું? તો એની માટે એક બહુ જ સરસ યુટ્યુબ પર વિડીયો છે. નિવૃત્ત એડમાયરલ વિલિયમ મેક્રેવન, અમેરિકન નૌકાદળના નિવૃત્ત એડમિરલ વિલિયમ મેક્રેવને 2011-12માં એક કોન્વોકેશન સેરેમનીમાં એક સ્પીચ આપી. અને એ સ્પીચ એટલી બધી વાયરલ થઈ, આજની તારીખે છે યુટ્યુબ પર, એટલી બધી વાયરલ થઈ કે એ સ્પીચ પરથી એમણે એક પુસ્તક લખવું પડ્યું. અને સ્પીચની શરૂઆત હતી, ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ધ વર્લ્ડ, સ્ટાર્ટ ઓફ બાય મેકિંગ યોર બેડ. જો તમારે જગત બદલવું હોય તો સૌથી પહેલા તમારી પથારી સરખી કરો. અને પછી આ જ નામનું પુસ્તક બેસ્ટસેલર થયું, મેક યોર બેડ. અને એમણે એટલું સુંદર વાત કરી છે કે જ્યારે એમના તાલીમના દિવસો હતા નૌકાદળમાં, જ્યારે તાલીમાર્થી હતા તેઓ, ત્યારે સવારે ઉઠીને પહેલું કામ એમણે પોતાની પથારી સરખી કરવું પડતું. બરાબર ચાદર પાથરેલી હોવી જોઈએ, ઓશિકાના કવર બરાબર, ક્યાંય એકેય ક્રીઝ ન હોવી જોઈએ. જે બ્લેન્કેટ છે બરાબર ખૂણે ખૂણો એનો મળેલો હોવો જોઈએ. એમના યુનિફોર્મમાં કોઈ ડાઘ ન હોવો જોઈએ. અને એમના જે ગ્રુપ લીડર છે, એમના જે ઉપરી અધિકારી છે, એ એમના રૂમમાં આવીને સૌથી પહેલા એમની પથારી ચેક કરે. કે ગ્રાઉન્ડની ટ્રેનિંગ તો બહુ પછી વાત છે, તમે પથારી સરખી કરી છે કે નહીં. કારણ કે જો તમે પથારી જ સરખી નથી કરી તો તમારા હાથમાં બંદૂક કઈ રીતે આપી શકાય? તમને જો તમારી પથારી સરખી કરતા નથી આવડતું તો તમારા હાથમાં બંદૂક કઈ રીતે સોંપવી? સો એમનો એક પરીક્ષા હતી, એક ટેસ્ટ હતો કે એ સિક્કો ઉછાળતા. એમના જે ગ્રુપ લીડર હતા એ જે પથારી તૈયાર કરી હોય સવારે ઉઠીને, એમણે જે રીતે સૂતા વખતે જેવી હોવી જોઈએ એવી જ સવારે ઉઠીને કરી નાખવાની. તો એ સિક્કો ઉછાળતા અને એ સિક્કો પથારી પર પડ્યા પછી અમુક ઇન્ચીસ બાઉન્સ થવો જોઈએ, જેથી કરીને હાથમાં પકડી શકાય. જો એવું ન થયું તો ત્યાંથી જ પનિશમેન્ટ મળવાની શરૂઆત થઈ જાય. યુનિફોર્મ ને બધું તો પછી ચેક થાય, પહેલાં તો તમે પથારી સરખી કરી છે કે નહીં. અને એની પાછળ વિલિયમ મેક્રેવને આપેલું કારણ બહુ જ લોજિકલ છે અને એમાં બહુ જ ઊંડી સાયકોલોજી રહેલી છે હ્યુમન માઇન્ડની. કે સવારે ઉઠીએ ત્યારે આપણા દરેકની અંદર એક આંતરિક અવરોધ હોય છે, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ટુ ડુ એનીથિંગ. આંખો બંધ હોય, વાત કરવાની આળસ આવે, કશું કરવાની ઈચ્છા ના, હા કરું છું પછી હવે. કેટલાકને તો ચા ન પીવે ત્યાં સુધી આંખ જ ન ખુલે. તો કેમ તરત ઉઠીને કોઈની સાથે વાત કરવી નથી ગમતી, કંઈક કરવું નથી ગમતું, ચાલવા કે દોડવા જવું નથી ગમતું? કારણ કે મોટાભાગના લોકોની અંદર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય છે, આંતરિક અવરોધ. અને જ્યારે આપણે દિવસની શરૂઆત
કોઈ નાના એવા ભલે સૂક્ષ્મ લાગતા ગૌણ લાગતા કામથી કરીએ છીએ, પણ એ સંપૂર્ણ કરીએ છીએ, એ કામ પૂરું કરીએ છીએ, તો આપણી અંદર એક સેન્સ ઓફ એકમ્પ્લિશમેન્ટ જાગે છે. કામ પૂરું કર્યાનો સંતોષ, આપણને એક ઉપલબ્ધિ લાગે છે. ચલો બ્લેન્કેટ તો સરખી કરી, પથારી તો સરખી કરી. તો એ સેન્સ ઓફ અચીવમેન્ટ આપણને બીજું નાનું કામ કરવા માટે પ્રેરે છે કે ચલો હવે આ કરું, પછી આ કરું, પછી આ કરું. સો બેઝિકલી એક પૂર્ણ થયેલું કામ આપણને બીજા અસંખ્ય અધૂરા કામ કરવાની પ્રેરણા આપે છે. એક નાનું કામ, અને મેં જાતે અનુભવેલું છે. આ પુસ્તકનું પહેલું જ ચેપ્ટર છે મેક યોર બેડ. અને જ્યારથી મેં આ કરવાની શરૂઆત કરી, મને એવું અનુભવાય છે કે મારો આંતરિક અવરોધ બહુ ઝડપથી ઘટી રહ્યો છે. બિકોઝ તમે પથારીમાંથી ઊભા થયા, તમે પથારી સરખી કરી, તમારો પીલો બરાબર મૂક્યો, તમારી જે ચાદર છે એ ગળી કરીને મૂકી દીધી, અને ત્યાં તમને જાતને શાબાશી આપવાનું મન થાય કે ગ્રેટ, ચલો એક કામ તો પત્યું, એક કામ તો સરખું થયું. અને એ જે બૂસ્ટ છે, સેન્સ ઓફ અચીવમેન્ટ, એ આપણને ધક્કો મારે છે બીજું કામ કરવાની, પછી ત્રીજું કામ, પછી ચોથું કામ. સો ધીરે ધીરે એક રોબિન શર્માનું બહુ સરસ પુસ્તક છે એવરી ડે હીરો. એટલે આપણે રોજ નાની 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 જીત મેળવવી પડે છે. ધીસ આર સ્મોલ વિક્ટરીઝ. સો વન સ્મોલ એક્શન કેન ચેન્જ ધ મોમેન્ટમ. એક નાનું કામ જો પૂર્ણ થશે સવારે, તો ઇટ કેન ચેન્જ યોર એન્ટાયર ડે. સો ઘણા મને પૂછતા હોય છે કે અમારે આઈ એમ નોટ સેટિસ્ફાઈડ વિથ ધ લાઈફ આઈ એમ લિવિંગ. જે અત્યારે હું જે જીવન જીવી રહ્યો છું, મને એ લાઈફસ્ટાઈલ પસંદ નથી આવી રહી, મને સંતોષ નથી. મને એમ થાય છે કે મારા જીવનમાં ધરખમ ફેરફારો કરવા છે, હું શું કરું? અને હું કહેતો હોઉં છું કે જસ્ટ ઇમ્પ્રૂવ ઓનલી વન આસ્પેક્ટ ઓફ યોર લાઈફ. રેસ્ટ ઓફ ઓલ આસ્પેક્ટ્સ વિલ ઇમ્પ્રૂવ ઓટોમેટિકલી. દિનચર્યાનો કોઈ એક ભાગ બદલો, બસ, બાકીના આપોઆપ બદલાઈ જશે. જેમ કે તમે જે સમય ઉઠતા હોય એને કરતાં 1 કલાક વહેલા ઉઠો. તમે 7 વાગે ઉઠો છો કે 8 વાગે ઉઠો છો, તો 1 કલાક વહેલા ઉઠો. હવે 1 કલાક વહેલા તમે ઉઠી ગયા તો તમારી પાસે ખૂબ બધા ઓપ્શન્સ રહેશે કે હાલો 1 કલાક વહેલા ઉઠ્યો, હવે શું કરું? તો તમને એમ થશે કે ચલો થોડુંક ચાલી આવું, થોડુંક દોડી આવું, થોડુંક મેડિટેશન કરવું. અને તમે ચાલવા જશો કે દોડવા જશો, જે લોકો જીમમાં જાય છે એમને ખ્યાલ હશે કે જેવી તમે કસરત શરૂ કરશો, તમને ખાવામાં કેલરીઝ દેખાવા માંડશે. યુ વિલ સ્ટાર્ટ કાઉન્ટિંગ ધ કેલરીઝ. યુ વિલ બીકમ કોન્શિયસ ઓફ વોટ યુ ઇટ. કારણ કે જ્યાં સુધી તમે કેલરી ખર્ચી નથી ત્યાં સુધી કેટલો ઇન્ટેક છે તમને સભાનતા જ નહીં આવે. આ રૂપિયા જ્યાં સુધી તમે કમાવો નહીં ત્યાં સુધી તમે ઉડાવે રાખો, પણ જે દિવસે રૂપિયા કમાવાના શરૂ કરો, નાણાંની કિંમત ખબર પડે તમને કે આ કેમ થાય છે. સેમ ઇઝ વિથ એક્સરસાઇઝ. કે જેવું ચાલવાનું શરૂ કર્યું એટલે પછી ઘરે આવીને એમ થશે કે હવે ફાફડા નથી ખાવા, માંડ એટલી કેલરીઝ બાળીને આવ્યા, બધું એનું થઈ જશે. સો તમે ડાયટ પ્રત્યે કોન્શિયસ થશો. જેવા ડાયટ પ્રત્યે કોન્શિયસ થશો, યુ વિલ ફીલ મોર એનર્જી. તમને મજા આવશે, તમને એમ થશે હવે 2 પાના વાંચી નાખો, આજે સરસ દિવસ છે તો 2 પાના વાંચીએ, 5 મિનિટ મેડિટેશન કરીએ. સો વન ઇવેન્ટ or one action, it leads to a series of similar events. ભલે નાની સૂક્ષ્મ ગૌણ ઘટના હોય, પણ તમે કરી છે એટલે એ જ તમને શૃંખલા તરફ લઈ જશે આવી અસંખ્ય ઘટનાઓની, જેને ડોમિનો ઇફેક્ટ કહેવાય. ડોમિનો ઇફેક્ટ એટલે શું? સાદી ભાષામાં હું કહું તો સાયકલનું સ્ટેન્ડ હોય જેમાં ખૂબ બધી સાયકલ બાજુમાં પડી હોય, તમે એક સાયકલને ધક્કો મારો તો શું થાય? એ બીજા પર પડશે, બીજી ત્રીજા પર પડશે. કોલેજમાં બહુ કરેલું છે, ખાસ કરીને સ્કૂલમાં જે બધા સાયકલ લઈને આવતા, પહેલાંને જ પાટું મારવાનું હોય એટલે પછી બધી આપોઆપ પડી જાય. સો આને ડોમિનો ઇફેક્ટ કહેવાય કે તમે તો એક જ સાયકલને ધક્કો માર્યો હતો, તમારે ક્યાં 10 પાડવી હતી? પણ ડોમિનો ઇફેક્ટથી 10-12 સાયકલ એક સાથે પડી ગઈ જે બાજુમાં હતી. એન્ડ ધીસ સેમ પ્રિન્સિપલ અપ્લાઇઝ ટુ અવર લાઈવ્સ.
બાય ધ વે અહીંયા આ ફાઇનાન્સ કંપની છે એટલે મારે મનીની વાત તો ખાસ કરવી જોઈએ કે ડોમિનો ઇફેક્ટ મનીમાં કઈ રીતે કામ કરે છે રૂપિયાની બાબતમાં. તો એક બહુ જ સુંદર પુસ્તક છે ટોટલ મની મેકઓવર. ઘણા બધા ફાઇનાન્સના પુસ્તકો તમે વાંચતા હશો, મેં પણ વાંચ્યા છે ઘણા બધા, પણ મને આ એટલા માટે ગમ્યું કારણ કે આમાં બહુ કઈ રીતે પૈસા કમાઈ લેવા અને શું કરવું ને ક્યાં ઇન્વેસ્ટ કરવાની બધી બેસિક વાતો છે. જેમ કે દેવામાંથી કઈ રીતે બહાર આવવું, લોન કઈ રીતે ચૂકતે કરવી, ઉધાર કઈ રીતે ચૂકતે કરવો, બહુ બેસિક વાત છે. અને બહુ મહત્વનું છે કારણ કે સૌથી મોટી લાયબિલિટી હોય ને તો એ ઉધાર લીધેલા નાણાં છે. તો એમાં એક બહુ સરસ વાત લખેલી છે કે તમારે જેમને જેમને રૂપિયા, હું એક ઉદાહરણ આપું છું કે જેમને જેમને રૂપિયા આપવાના બાકી હોય એમની યાદી તૈયાર કરો. આને આટલા બાકી છે, આને આટલા બાકી છે, આને આટલા બાકી છે, આને આટલા બાકી છે. પછી જે લઘુત્તમ રકમ હોય ત્યાંથી શરૂઆત કરો કે મારે ફલાણાના 300 રૂપિયા આપવાના બાકી છે, એ પહેલા ચૂકતે કરો. સ્ટાર્ટ વિથ ધ સ્મોલેસ્ટ અમાઉન્ટ. પહેલા 300 રૂપિયા ચૂકતે કરી દો અને એનાથી શું થશે? અગેન ધ સેમ સાયકોલોજી અપ્લાઇઝ, સેન્સ ઓફ અચીવમેન્ટ, એકમ્પ્લિશમેન્ટ, કે ચલો એક જણનું તો પત્યું. એને સ્નો બોલ ઇફેક્ટ કહેવાય છે. બરફનો ગોળો. બરફનો ગોળો તમે ઉપરથી ફેંકો ને તો જરા ફેંકો ત્યારે નાનો હોય, જેમ જેમ એ નીચે આવતો જાય ને એમાં વધારે બરફ ચોંટતો જાય, એ મોટો થતો જાય. તો એવી જ રીતે એક જણનું તમે ઉધાર ચૂકવી દીધું એટલે તમને એમ થશે કે ઓલાના 2000 બાકી જ ને, હવે એ પતાવો, પછી 10,000 એ પતાવો. સો ધીરે ધીરે નાની રકમથી શરૂ કરેલી યાત્રા ક્યાં તમારા જે મોટું દેવું છે એ પણ ચૂકવાઈ જશે એનો ખ્યાલ નહીં રહે. કારણ કે યુ ગેઇન મોમેન્ટમ. તમે એક રિધમમાં આવી ગયા ને, તમે એક લય બનાવી દીધી. તો ધીસ અપ્લાઇઝ એવરીવેર. એન્ડ આઈ વુડ સે આ બધું છોડી દો. સિમ્પલેસ્ટ વે ટુ ગેટ મોટિવેટેડ, ટેક એક્શન. મોટિવ પ્લસ એક્શન એ મોટિવેશન થાય, પણ તમે એક્શન લો તો એક્શનમાંથી મોટિવેશન મળે. સો મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ મોટિવેશન ફોલોઝ એક્શન. મારે પુસ્તક લખવું છે, નવલકથા લખવી છે, મને મોટિવેશન નથી આવતું, ટાઈમ નથી મળતો. ક્યાં હોસ્પિટલમાંથી ઘરે જઈને થાક્યા હોઈએ, રૂપિયા તો આવે છે ઘરમાં, પછી શું પુસ્તક લખવાની જરૂર છે? પણ થાકેલો પાકેલો હું રાત્રે આવીને ભલે 150 શબ્દો લખીશ, પહેલું ચેપ્ટર પૂરું કરીશ, પછી મને મોટિવેશન મળશે કે હા પહેલું ચેપ્ટર તો મસ્ત લખાણું, હવે બીજું લખીએ, હવે ત્રીજું લખીએ. જો હું મોટિવેશનની રાહ જોઈશ તો હું ક્યારેય લખી નહીં શકું. સો ક્યારેક એક્શન લેવી બહુ જરૂરી છે, રાધર દેન વેઇટિંગ ફોર ઇન્સ્પિરેશન ટુ સ્ટ્રાઇક. અને એટલે જ જે સૌથી ફેમસ સ્લોગન છે, અત્યારે તમે નેટ પર સર્ચ કરો કે સૌથી ફેમસ સ્લોગન કઈ કંપનીનું છે, અને એ છે નાઇકી. જસ્ટ ડુ ઇટ. આ સ્લોગન બનાવવા માટેની તમે હિસ્ટ્રી વાંચો તો હકીકતમાં આ જે શબ્દો છે એક હત્યારાના શબ્દો છે કે જેને દેહાંત દંડની સજા આપવામાં આવી હતી અને એને એમની આખરી ઈચ્છા પૂછવામાં આવી કે તમારી અંતિમ ઈચ્છા શું છે બોલો. અને એમણે કીધું કે આ બધું વાણી વિલાસ ન કરો, જસ્ટ ડુ ઇટ, મારી નાખો મને, એક્શન લો. એની ઉપરથી જે ત્યારના માર્કેટિંગ એમના જે હતા હેડ, એમને વિચાર આવ્યો કે આપણે આ સ્લોગન આમાં વાપરીએ તો નાઇકીમાં, જસ્ટ ડુ ઇટ. અને એટલે જ નાઇકીના ફાઉન્ડર્સ કહે છે, તમે જો એ ફિલ નાઇટની નવલકથાની આત્મકથા, સોરી, શૂ ડોગ, બેસ્ટ મેમોયર. જો મને તમે એમ કહો કે કોઈ એક આત્મકથા મારે સજેસ્ટ કરવાની હોય, રેકમેન્ડ કરવાની હોય, તો હું કહીશ કે આ વાંચો, શૂ ડોગ, ફિલ નાઇટની. અદ્ભુત. અને એમાં એમણે લખ્યું છે કે ઇટ ઇઝ નોટ અબાઉટ વિનિંગ, ઇટ ઇઝ ઓલ અબાઉટ ડુઈંગ. જીતનો વિચાર જ છોડી દો, તમે માત્ર કરો જે આપણી વાત, જે કર્મ કરવાની વાત છે. અને એમણે કોન્ફરન્સમાં પૂછ્યું હતું સરસ કે આમાંથી કેટલા લોકો દોડવા જાય છે, અને ઘણા બધા ઊભા થયા. પછી કે અચ્છા આમાંથી એવા કેટલા છે જે અઠવાડિયામાં 3 વાર દોડે છે, એટલા ઊભા રહો, બાકીના બેસી જાઓ. 50% લોકો બેસી ગયા.
પછી કે આમાંથી એવા કેટલા છે જે અઠવાડિયામાં 5 દિવસ દોડે છે, બીજા કેટલાક બેસી ગયા. પછી કે અચ્છા આમાંથી એવા કેટલા છે જે ટાઢ, તડકો, વરસાદ કંઈ પણ હોય દરરોજ દોડે છે. માત્ર 3 જણ ઊભા રહ્યા અને ફિલ નાઇટે કહ્યું કે આ શૂઝ હું તમારા માટે બનાવું છું. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ એક્શન. જસ્ટ ડુ ઇટ. બીજો કશો જ વિચાર ના કરો. અને એટલે જ દેર ઇઝ અ પ્રિન્સિપલ, ડુ સમથિંગ પ્રિન્સિપલ. કાંઈક કરો. મોટિવેશન ના આવતું હોય તો કંઈક કરો. એમાંથી આપોઆપ પ્રેરણા ઉત્પન્ન થશે. કારણ કે પ્રેરણાનું મરણ ક્યારે થાય છે? યુ લૂઝ મોટિવેશન. એના માટે મેં એક સૂત્ર બનાવ્યું છે, RIP મોટિવેશન. સો આર ઇઝ રિઝલ્ટ. જ્યારે પણ આપણે પરિણામનો વિચાર કરીએ છીએ આપણું મોટિવેશન જતું રહે છે. જ્યારે આપણે પ્રોસેસનો વિચાર કરીએ છીએ, પ્રયત્નોનો વિચાર કરીએ છીએ, કર્મનો વિચાર કરીએ છીએ, આપોઆપ મોટિવેશન આવે છે. હું એવું વિચારું કે મારી આ સ્પીચ કેટલા લોકોને ગમશે, મારું આ પુસ્તક કેટલા વાચકો સુધી પહોંચશે, લોકોને ગમશે કે નહીં ગમે, તો હું ક્યારે પુસ્તક લખવાની શરૂઆત નહીં કરી શકું. આઈ હેવ ટુ ફોકસ ઓન એક્શન. અને એટલે જ કૃષ્ણએ કહ્યું છે ને કે ફળની અપેક્ષા એ વિચાર જ જવા દો, અત્યારે માત્ર કર્મ કરો. જ્યારે આપણે કર્મ પર ફોકસ કરીએ છીએ ત્યારે આપોઆપ મોટિવેશન આવે છે. કારણ કે કર્મમાં જાજુ વિચારવાનું જ નથી હોતું. વિચાર તો ત્યારે આવે જ્યારે આપણે પરિણામ વિશે વિચારીએ કે આના રિઝલ્ટ મળશે કે નહીં, ઇઝ ઇટ વર્થ ઇટ. આપણે જ્યારે પરિણામનો વિચાર કરીએ ત્યારે જ આપણે ફિયર ઓફ ફેલિયર આવે છે, નિષ્ફળતાનો ડર લાગે છે. જ્યારે આપણે પ્રક્રિયા પર, પ્રયત્નો પર ફોકસ કરીએ છીએ ત્યારે તો કોઈ ડર જ નથી. સો વન ઇઝ રિઝલ્ટ, સેકન્ડ ઇઝ ઇન્સ્પિરેશન. કોઈ પ્રેરણાની રાહ જોઈને બેસી રહીએ. અમારે એવું કહેવાય કે ઇફ યુ આર વેઇટિંગ ફોર એન ઇન્સ્પિરેશન ટુ સ્ટ્રાઇક, એક લેખક માટે એવું કહેવાય, દેન યુ આર નોટ અ રાઇટર, યુ આર અ વેઇટર. તમે જો રાહ જોતા હો, ઇફ યુ આર વેઇટિંગ ફોર ઇન્સ્પિરેશન ઓર મોટિવેશન ટુ સ્ટ્રાઇક, યુ આર અ વેઇટર. યુ આર નોટ અ ડુઅર, બીકોઝ અ ડુઅર ડઝ. જેને કામ કરવું છે એ એકેનો વિચાર નહીં કરે. સો ઇન્સ્પિરેશન, તમે ઇન્સ્પિરેશનની કે ક્યારે મને એવો મૂડ આવશે કે હું જીમમાં જાઉં, તો ક્યારે નહીં જઈ શકો. ભલે દરવાજાએ જઈને પાછા આવો, ખાલી રિસેપ્શન સુધી જઈને પૂછીને કેટલી ફી છે એવું પૂછીને પાછા આવો. પણ ઇન્સ્પિરેશનની રાહ જોશો તો 6 મહિના, વર્ષ, 1.5 વર્ષ નીકળી જશે. એન્ડ RIP, P ઇઝ પરફેક્શન. અને પરફેક્શનિઝમ જે છે ને એ જ સૌથી વધારે પ્રોકાસ્ટિનેશનનું કારણ હોય છે, વિલંબનું કારણ હોય છે, આળસનું કારણ હોય છે. મને એમ થાય કે આ કામ પરફેક્ટ થશે ને ત્યારે જ હું કરીશ, અત્યારે એટલો સમય નથી મારી પાસે. અને આપણા મોટાભાગના લોકો આ જ સાયકોલોજીથી પ્રેરાઈને મોટિવેશન, મતલબ કોઈ કામ અવોઇડ કરતા હોય છે કે પરફેક્ટ નહીં થાય. એટલે આપણા મનમાં આપણે એવા સ્ટાન્ડર્ડ્સ બાંધી લઈએ છીએ, એવા ધોરણો હોય છે પરફેક્શનના કે એનાથી જરા પણ ઉતરતું થશે તો આપણને મજા નહીં આવે, એવું વિચારીને આપણે કામ શરૂ જ નથી કરતા. સો ધીસ ઇઝ RIP એન્ડ વી ગેઇન મોટિવેશન વેન વી ફોકસ ઓન એક્શન. રૂમીનો એક બહુ સરસ કોટ છે, આ તમારે ક્યાંક લખવું હોય તો લખી રાખજો. એઝ યુ વોક ધ પાથ અપિયર્સ. જેવું તમે ચાલવાનું શરૂ કરો છો, રસ્તો આપોઆપ બનતો જાય છે, મળતો જાય છે. અને એ એક ડગલું જ આપણને આગળનું ડગલું માંડવાની હિંમત આપે છે. ફર્સ્ટ સ્ટેપ, પહેલું ડગલું માંડીએ પછી બીજું આપોઆપ, પછી ત્રીજું, ચોથું. સો એઝ વી વોક ધ પાથ અપિયર્સ. છેલ્લી 5 મિનિટ છે. મોટિવેશન, ખાસ કરીને ઇન્ટરનલ મોટિવેશન કઈ રીતે ટકાવી રાખવું, તો દેર આર ઓનલી 2 વેઝ. મોટિવેશન ટકાવી રાખવાના, ઇન્ટરનલ મોટિવેશન ટકાવી રાખવાના 2 જ રસ્તા છે. આઈધર ઇટ શુડ બી અ પાર્ટ ઓફ અવર રૂટીન, કાં તો એ પ્રવૃત્તિ આપણી દિનચર્યાનો ભાગ હોવી જોઈએ, અથવા 2, ઇટ હેઝ ટુ બી અ પાર્ટ ઓફ અવર રેપ્યુટેશન, આપણી ઓળખનો ભાગ હોવી જોઈએ. જેમ કે કોઈ મોટી ટાસ્કને હું નાની નાની ટાસ્કમાં વિભાજિત કરી દઉં છું કે હું 10 મિનિટ
જીમ કરીશ, ખાલી 10 થી 15 મિનિટ જીમ કરીશ, ફાઇન, નો પ્રોબ્લેમ. મારે બહુ લાંબુ નથી ધ્યેય રાખવો, ગોલ બહુ લાંબો નથી રાખવો, મારે 6 પેક બનાવવા એવું નહીં, રોજની 15 મિનિટ ચલો. પણ જ્યારે હું રોજની 15 મિનિટ જીમમાં જાઉં છું, 1 મહિના પછી એ મારી દિનચર્યાનો ભાગ બની જશે. ઇટ વિલ બી અ પાર્ટ ઓફ માય રૂટીન. પછી મારે કંઈ આપણને બ્રશ કરવાનું મોટિવેશન નથી જોઈતું, આપણને નાહવાનું મોટિવેશન નથી જોઈતું, કારણ કે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અવર રૂટીન. હાઇજીન માટે જરૂરી છે, પણ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અવર રૂટીન. તો એવી જ રીતે જે આદતો આપણી દિનચર્યાનો ભાગ બની જાય છે, એને ટકાવી રાખવા માટે પછી મોટિવેશનની જરૂર નથી પડતી. ઇટ ઇઝ અ ડિસિપ્લિન નાઉ. જે બેડ ટાઈમ પ્રેયર્સની વાત થઈ, ધ્વનિલભાઈ સરસ વાત કરી કે રાતની પ્રાર્થના એમની દિનચર્યાનો ભાગ હતી. તો એવી જ રીતે જ્યારે કોઈ ટાસ્ક આપણી દિનચર્યાનો ભાગ બની જાય છે, મારા માટે વાંચવું અને લખવું, ભલે 100 શબ્દ, 150 શબ્દ, 1 પાનું બસ, અને હું એક સુવિચાર કેમ ન વાંચું, પણ તોય વાંચું કહેવાય. તો જ્યારે મારી દિનચર્યાનો ભાગ બની જાય છે, ત્યારે મારે મોટિવેશન શોધવાની જરૂર નથી પડતી. અને સેકન્ડ, when it becomes a part of your reputation, જ્યારે તમારી ઓળખનો ભાગ બની જાય છે. તમે 1 મહિનો, 2 મહિનો, 3 મહિનો જીમમાં જશો એટલે તમને જાતે જ એવું લાગશે કે હવે હું ફિટ છું, હું હેલ્ધી છું. 5 લોકો તમને કહેશે કે વાહ, સરસ મેન્ટેન કર્યું છે, તમે દુબળા થઈ ગયા, ફિટ લાગો છો. અને ઇટ વિલ બૂસ્ટ યોર આઈડેન્ટિટી કે હું હેલ્ધી છું, હું ફિટ છું. અને ફિટ માણસ થોડો કંઈ કસરત પાડે. સો આપણે એક ઓળખ બનાવીએ છીએ. જેમ કે 18 પુસ્તકો, 20 પુસ્તકો લખ્યા પછી, ઇવન 2 પુસ્તકો લખ્યા પછી, જ્યારે તમે એક લેખક તરીકે તમારી ઓળખ પ્રસ્થાપિત થઈ જાય છે. હું ડૉક્ટરની વાત નથી કરતો, કારણ કે ડૉક્ટર તો એક્સટર્નલ મોટિવેશન છે, યુ નો. તમે પૂછજો કોઈ ડૉક્ટરને પ્રાઇવેટમાં કે સાહેબ પૈસા નથી અત્યારે, કરી આપશો સર્જરી? પણ યસ, દેર ઇઝ ઇન્ટરનલ મોટિવેશન ઓલ્સો, કે જે સંતોષ મળે છે પીડા દૂર કરીને. તો હું માત્ર પ્રોફેશનની વાત નથી કરતો. જ્યારે તમારી કોઈ ઇતર ઓળખ અપાર્ટ ફ્રોમ યોર પ્રોફેશન એસ્ટાબ્લિશ થઈ જાય છે, તો તમે સારા ફોટોગ્રાફર છો, તમે સારા લેખક છો, તો એકવાર લેખક તરીકેની ઓળખ પ્રસ્થાપિત થઈ જાય છે, પછી મને લખવા માટે મોટિવેશનની જરૂર નહીં પડે, બિકોઝ નાવ ઇટ ઇઝ માય રેપ્યુટેશન. એન્ડ સેમ ઇઝ ટ્રુ વિથ એવરીબડી. જે પણ કામ તમે કરવા માંગતા હો, એ એકવાર તમારી ઓળખ બની જાય કે તમે તો બહુ સારી રસોઈ બનાવો છો, તો પછી તમને કોઈકની માટે રાંધવાની પ્રેરણા શોધવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે આપણી રેપ્યુટેશન મેન્ટેન કરવા માટે કામ કરશું, આપણી ઓળખ જાળવી રાખવા માટે. સો આઈધર ઇટ શુડ બી અ પાર્ટ ઓફ અવર રૂટીન ઓર અવર રેપ્યુટેશન. લાસ્ટ એક બહુ જ સરસ શબ્દ હું તમને આપીને જાઉં છું. આ શબ્દ મને બહુ જ ગમે છે, અને આ શબ્દ સૌથી પહેલાં મને ધ્યાનમાં છે ત્યાં સુધી ગાંધીજીએ આપેલો. હું કદાચ ખોટો હોઈ શકું, પણ ગાંધીજીએ આ શબ્દ આપેલો, એનલાઇટન્ડ સેલ્ફ ઇન્ટરેસ્ટ, પ્રબુદ્ધ સ્વહિત. તો સ્વહિત એટલે શું? કે હું જે કામ કરું એનાથી મને ફાયદો થાય, એ સ્વહિત છે. સ્વાર્થ. પણ અન્યનું ભલું કરવામાં પણ મારું હિત રહેલું છે, એ પ્રબુદ્ધ સ્વહિત છે. જ્યારે હું અન્યને મદદ કરું છું ત્યારે મને પણ લાભ થાય છે, એવી માન્યતા, એવી સમજણ જ્યારે આપણામાં આવે છે, ત્યારે એનલાઇટન્ડ સેલ્ફ ઇન્ટરેસ્ટ છે. કે વાંચકોને મદદ કરવાથી ઇનડાયરેક્ટલી મને પણ મદદ થઈ રહી છે, એ એનલાઇટન્ડ સેલ્ફ ઇન્ટરેસ્ટ છે. અને જ્યારે આપણામાં રહેલું આ પ્રબુદ્ધ સ્વહિત જાગી જાય છે, પછી આપણે મોટિવેશન શોધવાની જરૂર નથી પડતી. લાસ્ટ સ્ટોરી, એક નાનો એવો પ્રસંગ છે, એનાથી હું મારી વાત પૂરી કરીશ. કે એકવાર એક બહુ જ આળસુ બાળક હતું. એના પેરેન્ટ્સે એને એવું કહ્યું કે તું આમને આમ રહીશ તો જીવનમાં કંઈ જ કરી નહીં શક, તારે જ્ઞાની બનવું જોઈએ, તારે સફળ બનવું જોઈએ, તારે લોકપ્રિય બનવું જોઈએ, તું સોક્રેટિસ પાસે જા. આ સોક્રેટિસના સમયની વાત છે કે તું સોક્રેટિસ પાસે જા, આટલા મોટા ફિલોસોફર છે, તને કંઈક કહેશે, તને કંઈક સમજાવશે. અને બાળક સોક્રેટિસ પાસે જાય છે અને કહે છે કે મને કશું જ કામ કરવાની ઈચ્છા નથી થતી, પણ મારે સફળ બનવું છે, મારે જ્ઞાની બનવું છે, મારે લોકપ્રિય બનવું છે.
મારે કંઈક કરી બતાવવું છે. અને સોક્રેટિસ કહે છે કે કંઈ વાંધો નહીં, કાલ સવારે 6 વાગે આપણે દરિયા કિનારે મળીએ. સોક્રેટિસ એને સવારે 6 વાગે દરિયા કિનારે મળે છે, દરિયા સુધી લઈ જાય છે અને પછી કહે છે કે ખાલી તારું માથું થોડું પાણીમાં ડૂબાડ. અને જેવું એ માથું ડૂબાડે છે, સોક્રેટિસ એનું માથું પકડી રાખે છે પાણીની અંદર. 30 સેકન્ડ, 60 સેકન્ડ, 1.5 મિનિટ, 2 મિનિટ સુધી સોક્રેટિસ એને પાણીની બહાર નીકળવા નથી દેતા. અને પછી એને ખેંચી લે છે અને છોકરો એટલો બધો હાફળો ફાફળો થઈ જાય છે, હાઇપોક્સિક થઈ જાય છે, એને શ્વાસ ચડવા માંડે છે, બ્રેથલેસ થવા માંડે છે અને પડી જાય છે. અને ત્યારે સોક્રેટિસ એને પૂછે છે કે સાચું કહે છે, પાણીની અંદર હતો ત્યારે સૌથી વધારે તને શેની ઝંખના હતી? એટલે પહેલો કહે છે હવાની, ઓક્સિજનની. અને ત્યારે સોક્રેટિસ એને કહે છે કે જ્યારે સફળતા કે જ્ઞાન માટે પણ આટલી જ તીવ્ર ઝંખના હોય ત્યારે મારી પાસે આવજે. સો બર્નિંગ ડિઝાયર ઇઝ ધ આન્સર. જ્યાં સુધી કશુંક કરવાની, કશુંક બનવાની, કોઈકને મદદરૂપ થવાની, આવી કંપની સ્થાપવાની બર્નિંગ ડિઝાયર નથી હોતી, તીવ્ર ઝંખના નથી હોતી, ત્યાં સુધી કશું જ નથી થતું. સો દેર હેઝ ટુ બી અ બર્નિંગ ડિઝાયર. અને જેમનામાં તીવ્ર ઝંખના હોય છે, માત્ર જૈવિક નહીં, એ સિવાયની પણ, એ લોકો બહુ દૂર સુધી જઈ શકે છે, કારણ કે એમને એક્સટર્નલ ફેક્ટર્સ, એક્સટર્નલ મોટિવેશનલ ફેક્ટર્સ બહુ અસર નથી કરતા. બાહ્ય પ્રેરણા મળે કે ન મળે, બાહ્ય પ્રેરણા રહે કે છીનવાઈ જાય, જેમને ઇન્ટરનલ મોટિવેશન છે, અંદર કંઈક બળે છે, અંદર કંઈક સળગે છે, અંદર કંઈક પ્રગટે છે, તેઓ હંમેશા સ્વયં પ્રેરિત રહેશે. થેન્ક યુ સો મચ.